ગુડ ઇવનિંગ, પ્રેઝ ધ લોર્ડ. સાદની સલામ. પ્રભુ ઈસુ આપ સર્વને પુષ્કળ આશીર્વાદથી ભરપૂર કરો. હા, રાજાઓના રાજા અને પ્રભુઓના પ્રભુ તમને આશીર્વાદ આપો. આપણી પાસે પ્રભુનું વચન છે કે આપણી સર્વ ચિંતાઓ આપણે તેમના પર નાખીએ નહીં અને તેઓ આપણી સંભાળ રાખશે. એવા ઈશ્વર જે આપણી સંભાળ રાખે છે, આપણા પર પ્રેમ કરે છે, આપણા પર દયા રાખે છે, એવા પ્રભુ પર ભરોસો રાખીએ, વિશ્વાસ કરીએ અને આજના દિવસમાં આપણે આગળ વધીએ. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. આજે સવારમાં હું તમને બે લુગડા વિશે તમને કહેવા માંગુ છું કે જે ઈશ્વરના ધોરણનું નથી, એને છોડીને આપણે આગળ વધવાનું છે. અને જ્યારે આપણું પોતાનું આપણે છોડીએ છીએ, કંઈ પણ આપણું પોતાનું, ત્યારે પણ પ્રભુ પાસે જઈ શકીએ છીએ, પ્રભુ સાથે જોડાઈ શકીએ છીએ. આપણું એટલે જગતનું. અને જો એ આપણું જૂનું જીવન મૂકીને આપણે ત્યાંથી ભાગીએ છીએ, ત્યારે પણ પ્રભુ આશીર્વાદ આપે છે. ભલે પછી જગતના ધોરણ પ્રમાણે એમાં વિઘ્ન, ખેદ કે મુશ્કેલીઓ કેમ ના આવે. તમે જુઓ કે બારતીમાઈના દીકરાની બહુ સુંદર વાત લખવામાં આવી છે નહીં? અને તમે જોશો કે એ બારતીમાઈનો દીકરો આંધળો હતો નહીં? અને જ્યારે એને ખબર પડે છે કે આ રસ્તા પરથી પ્રભુ ઈસુ જઈ રહ્યા છે, એટલે ગુરુ કહેતા હતા, ઈસુ ગુરુ કહેતા હતા. અને જ્યારે લોકોને પૂછે છે, કારણ કે એની પાસે પણ ભલે જોઈ નતો શકતો, પણ એટલા બધા લોકોનો ચાલવાનો અવાજ, વાતો કરવાનો અવાજ એને સંભળાયો હશે કે આજે કંઈક આ જુદું છે, કંઈક નવું લાગે છે, આટલા બધા લોકો. એટલે પૂછે છે. અને જ્યારે એને ખબર પડે છે પ્રભુ ઈસુ વિશે, ત્યારે કે છે, દાઉદના દીકરા, મારા પર દયા કર. વધતી બૂમ પાડે છે. અને જ્યારે તેમને બોલાવવામાં આવે છે, ત્યારે તે પોતાનું લુગડું નાખી દે છે. ઘણી બધી વાર આવું બને છે કે પ્રભુ બોલાવે ત્યારે જે જૂનું આપણે ફેંકવું જોઈએ એ ફેંકતા નથી, જોડે લઈને જઈએ છીએ. કડવી વાત છે, માફ કરજો વાલા મિત્રો, પણ હકીકત છે. આપણે હાથ ઊંચો કરીએ છીએ, પ્રભુને જીવન સોંપી દઈએ છીએ. We raise our hands. પણ જે જીવન બદલાવવું જોઈએ, નવું અપનાવીએ છીએ, પણ જૂનું જે છોડવું જોઈએ એ છૂટતું નથી. પ્રભુની પાસે જ્યારે પણ જઈએ ત્યારે ખાલી થઈને જઈએ. આપણે કશું જ નથી, નથિંગ. આપણે એક તૂટેલું વાસણ છે, અથવા આપણે ખાલી ગ્લાસ પ્રમાણે આપણે ખાલી થઈને પ્રભુની પાસે જવાનું છે અને પ્રભુના હાથમાં સોંપવાનું છે. પણ ઘણી વાર એક પ્રકારનો એવો આંતરિક ઘમંડ હોય છે, જે નમ્રતા આપણામાં હોવી જોઈએ એ નમ્રતા ન હોવાના કારણે એને જેમ એ દાણી પ્રાર્થના કરે છે નહીં, જેમ બે વ્યક્તિની કે પ્રભુ હું તો પાપી માણસ છું, આકાશ તરફ ન જોતા, એ પ્રમાણે આપણે જવાનું છે. પાપી પછી એવું નહીં કે આપણે પાપી આપણને કન્ડેમ કરતા હોઈએ. આપણે પાપી છે માટે પ્રભુ આવ્યા,
પણ એક નમ્રતા બતાવે છે, પ્રભુ હું કશું નથી, આઈ એમ નથિંગ, અથવા છું તો એ તમારા લીધે છું, હે ને, અથવા છું કંઈક તો હું તમારા લીધે છું. અને વાલા મિત્રો, જો આપણે આજે સાંજના સમયે પ્રભુની પાસે જઈએ છે, અથવા પ્રભુની પવિત્ર હાજરીમાં હવે આપણે ભેગા મળીએ છીએ, આપણા ઘૂંટણો પ્રભુની આગળ હવે નમાવાની તૈયારીમાં છે, પ્રાર્થના કરવાની શરૂઆત કરી રહ્યા છે, હું તમને કહેવા માંગીશ, નમ્ર બની જજો, દરેક બાબતમાં પ્રભુનો આભાર માનજો. આપણે કશું જ નથી, આપણે તેના વગર કશું જ નથી, નથિંગ, પણ આપણે બધું જ પ્રાપ્ત કરી શકીએ છીએ જો તેમના રાજ્યને અને ન્યાયપણાને શોધી લઈએ છીએ. તો જો આપણે તેમની ઈચ્છા પ્રમાણે ચાલીએ છીએ, તેમના વચનને પાડીએ છીએ, બધું જ પ્રાપ્ત થાય છે. યોહાન 15:7. હાલેલુયા. પ્રભુની પાસે જવાની આ એક રીત આજે અપનાવી લઈએ. ઘણીવાર એવું બને, જેમ યુસુફે લુગડું મૂક્યું અને લુગડું જેનો જબરજસ્ત ઉપયોગ કરવામાં આવ્યો અને તેને જેલમાં પૂરવામાં આવ્યો, પણ પ્રભુ ત્યાંથી પણ ઉઠાવે છે, ત્યાંથી પણ પ્રભુ આગળ લઈ જાય છે. આપણે જોઈએ છે, વાંચે છે, યહોવા તેમની સાથે હતા. દરોગાની એના ઉપર રહેમ નજર હતી અને યહોવા તેની સાથે હતા. પ્રભુ સાથે હોય, ખાડામાં હોય, મુશ્કેલીઓમાં હોય, તકલીફમાં હોય, ચિંતામાં હોય, માંદગીમાં હોય, દેવામાં હોય, જરૂરિયાતમાં હોય, પ્રભુ છે તો બી એ નહીં. જો પ્રભુ છે અને તો પણ આ બાબત બની છે, પ્રભુ છે, સાંભળજો, પ્રભુ છે અને તો પણ આ બાબત બની છે અથવા થઈ છે, નુકસાન થયું છે, ખોટ આવી છે, અથવા નાણાકીય તકલીફ ઉત્પન્ન થઈ છે, બીમારી આવી છે, તો એ હોડીમાં શિષ્યોની સાથે પ્રભુ હતા. તેમણે શું કર્યું? પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. આપણે પણ આપણી પરિસ્થિતિમાં આપણા પ્રભુને જગાડવાના છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. આપણે આપણી પરિસ્થિતિમાં આપણા ઈશ્વરને જગાડવાના છે. અને જુઓ કે તમે અને હું કેવો મોટો મહિમા આપણા ઈશ્વરનો આપણે જોવાના છે. બસ તમને છેલ્લે કહેવા માંગુ છું કે આજે સાંજે જે જૂનું છે બધું ફેંકી દઈએ. જૂનો સ્વભાવ, જૂની આદતો, જૂની કુટેવો જે ઈશ્વરની દ્રષ્ટિમાં નથી. હા, પછી એવું નહીં કે હસવા જેવી બાબતમાં કંઈક કહેવાનું બોલાઈ જાય, નહીં, એ બધું નહીં. જૂનું આપણને ગમતું નથી એ નહીં, પણ જે ઈશ્વરને ગમતું નથી એ આપણે બધું આપણા જીવનમાંથી હંમેશાને માટે દૂર કરી દઈએ. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. આવો જ્ઞાની પ્રાર્થના સાથે આગળ વધીએ. ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારો આભાર માનીએ છીએ. અને પ્રભુ તમને ધન્યવાદના અર્પણો ચડાવીએ છીએ. થેન્ક યુ લોર્ડ, થેન્ક યુ જીસસ, થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ. પ્રભુ, આજના દિવસમાં તમે
અમારી સાથે રહ્યા છો, બપોરની વેળાએ સાથે રહ્યા છો, અને પ્રભુ આ સાંજ પણ તમે અમને આપી છે કે અમે તમારું ભજન કરીએ, અને આગળ પણ હજી પણ અમારા માટે સર્વશ્રેષ્ઠ સમયો છે. તેના માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. છેક આ સમય સુધી જેઓએ તેમની હૃદયની ઈચ્છા પ્રમાણે પ્રભુ તમારી પાસેથી કંઈ મેળવ્યું નથી, પ્રભુ અમે તેઓને માટે પ્રાર્થના કરીએ છીએ. તમારી ઈચ્છા પ્રમાણે તમે તેઓને આપો, તેમની માગણી પ્રમાણે પ્રભુ તમે એમને આપો, તેમની જરૂરિયાત પ્રમાણે પ્રભુ તમારી મોટી દયા, કૃપા અને કરુણા તેમના પર તમે થવા દો. તેમના ઘરોમાં પ્રભુ તમારી શાંતિ આપો, તેમના ઘરોમાં પ્રભુ તમારો પ્રેમ અને આનંદ આપો. જે પરિસ્થિતિમાં તેઓ અત્યારે દુઃખી છે, નિરાશ છે, ચિંતામાં છે, પ્રભુ તેઓને માટે અમે પ્રાર્થના કરીએ છીએ. મદદ કરો પ્રભુ. તમે એકલા જેવા ઈશ્વર છો પ્રભુ, તમે એકલા જેવા અમારા પ્રભુ છો, જે દરેક વિશ્વાસ કરનારને માટે એવા કામો કરો છો કે જે માણસોને માટે શક્ય છે. ઘણા બધા તમારા બાળકો છે જેઓ ઘણા રોગોથી અત્યારે પરસ છે, બીમારીઓ તેમના શરીરમાં દેખાય છે. ઘણા બધા એવા લોકો છે જેમણે નોકરી ગુમાવી છે, નાણાકીય આશીર્વાદ ગુમાવ્યો છે પ્રભુ, સ્વજનનું મરણ થયું છે, જીવનસાથી ગુમાવ્યા છે, બાળકો ગુમાવ્યા છે પ્રભુ, મિલકત ગુમાવી છે પ્રભુ, સારા સંબંધો હવે રહ્યા નથી, તમારા નામે જેઓ પ્રેમ કરનારા હતા તેઓ રહ્યા નથી, અને પ્રભુ એક યા બીજી રીતે તેઓ રડી રહ્યા છે, દુઃખી છે, હતાશ છે, નિરાશ છે. પ્રભુ એ સર્વ લોકો માટે પ્રાર્થના કરીએ છીએ કે પ્રભુ તમે તેમના દુઃખને પ્રભુ તમે આનંદમાં બદલી નાખો, અને પ્રભુ એ આંખમાંથી જે આંસુઓ પડી રહ્યા છે પ્રભુ, એ આંસુઓને પ્રભુ તમે તમારી કોપીમાં રાખો, અને પ્રભુ એક એક આંસુ સારનાર વ્યક્તિઓ તમારો મહિમા તેમના ઘરમાં, કુટુંબમાં, પરિવારમાં, જોબમાં, બિઝનેસમાં અને જે તે બાબત હોય એમાં તેઓ જુએ હવે, અને તેઓ તમારામાં પુષ્કળ આનંદ કરે પ્રભુ, એવું તમે થવા દો પ્રભુ. પ્રભુ પ્રાર્થના કરીએ છીએ તમારું ભલું પવિત્ર નામ હજુ ઘણા બધા લોકો જાણતા નથી. ઘણા બધા લોકો આશીર્વાદિત થાય, તેમનો નાશ ન થાય, તેમને આનંદ જીવન મળે માટે પ્રભુ અમારો તમે ઉપયોગ કરજો, અને અમારા દ્વારા પ્રભુ તમે મહિમા પામો, અને ઘણા બધા નાશવત જતા આત્માઓ બચી જાય પ્રભુ, એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. જેઓના ઘરોમાં દારૂ, જુગાર, વ્યભિચાર છે પ્રભુ, એ ઘરનો કંટ્રોલ પ્રભુ તમે લો, અને એ બાબતોને તેમના ઘરોમાંથી કાઢી નાખો, અને પ્રભુ દરેક દારૂ, દરેક નશો શૂન્ય થઈ જાય, અને દરેક એવા ખરાબ સંબંધો પ્રભુ નીકળી જાય તેમના જીવનમાંથી, એવું તમે થવા દેજો પ્રભુ. હા પ્રભુ, તમામ લડાઈ ઝઘડા, કોર્ટ કેસ, FIR, ખોટા તોહમતો, ફેમિલી કોર્ટ કે પતિ પત્નીના કે બાળકોના સર્વ પ્રકારના લડાઈ ઝઘડા, ધનના, મિલકતના, કુટુંબના, ભાઈ બહેનોના કે અંદર અંદર પ્રભુ જે કંઈ વિખવાદો છે પ્રભુ, એ દૂર થાય, શાંત થાય પ્રભુ, એવું તમે થવા દેજો પ્રભુ. પ્રભુ આ સમયોમાં જુવાનો પ્રભુ તમારી પાછળ રહે, તમારી પસંદ કરેલી જોબ મેળવે, તમારા પસંદ કરેલા જીવનસાથી સાથે તેઓના લગ્ન થાય પ્રભુ. પ્રભુ તેઓ શેતાનનો હાથો ના બને પ્રભુ, અને જગત અને જગતની બાબતોમાં તેઓ ખોવાય નહીં, એના માટે પ્રભુ પ્રાર્થના કરીશું. દરેક માતા પિતાને પ્રભુ તમે દરેક માતા પિતાને પ્રભુ તમે એવી કૃપા આપજો, તેમના બાળકોને પ્રભુ તેઓ તમારી પાછળ તમારામાં ઉછેરી શકે, અને એના માટેની સર્વ જરૂરિયાતો પ્રભુ
તેઓને પ્રાપ્ત થાય એવું થવા દેજો. તમારી સેવિકાના ખેતરમાંથી પ્રભુ એ કડવા નામો નીકળી જાય પ્રભુ, એવી અમે પ્રાર્થના કરીએ છીએ. એવા ઘણા લોકો છે પ્રભુ કે જેમની સાથે છેતરપિંડી કરવામાં આવી છે, જે કંઈ ગુમાવ્યું છે, જે કંઈ મિલકતમાં ખોટા નામો લખવામાં આવે છે પ્રભુ, એમાંથી તમે એમને સંભાળજો, બચાવજો અને તેમનું જે છે એમને તમે પાછું અપાવજો પ્રભુ. બીજા જે મકાનો વેચવાના છે એના માટેના પ્રભુ તમે રસ્તા ખુલ્લા કરજો પ્રભુ, અને જે કંઈ પ્રભુ એ બધા મકાનો વેચવા દ્વારા તેમના આયોજનો છે એ આયોજનો માનતાઓ પ્રભુ ઈશ્વરના નામમાં પરિપૂર્ણ થાય એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. આગળ પ્રભુ અમારી સાથે તમે રહેજો અને અમારી સેવાઓને તમે આશીર્વાદિત કરજો પ્રભુ. ઘણા બધા આત્માઓ જીતી શકીએ એવું થવા દેજો પ્રભુ. અને પ્રભુ અમારા બંધ દરવાજા ખુલ્લા કરજો. જે અમને સતાવી રહ્યા છે તેમના હૃદયોને તમે બદલજો પ્રભુ. જે રસ્તા અમારા માટે બંધ થયા છે, જે આશીર્વાદો પ્રભુ ખોવાઈ ગયા છે, રોકાઈ ગયા છે પ્રભુ, અમે વિનંતી કરીએ છીએ ફરીથી એ દ્વારો ખુલ્લા કરો, એ આશીર્વાદોથી ભરી દો પ્રભુ. અને પ્રભુ તમે અમારો સ્ત્રોત બનો, જેથી કરીને મિનિસ્ટ્રીમાં પ્રભુ અમે તમારા નામે કાર્ય કરી શકીએ અને ઘણા આત્મા જીતી શકીએ. છેલ્લી બાબત પ્રભુ, જે વાહનના રૂપમાં છે, જે અમારા માટે શક્ય નથી પણ તમે કરી શકો છો, વિશ્વાસ કરતા તમારા હાથમાં એ બાબતને સોંપે છે. પાપોની ક્ષમા કરજો અને સવારમાં તમારો ભજન ગંત લઈ આવજો. માંગતા પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં આટલું સાંભળો, દેવક માન્ય કરજો. આમીન, આમીન, આમીન.